નમસ્કાર મિત્રો, એસએમજીકે સ્ટડીમાં તમારું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે વસ્તી ગણતરી 2027, જેનો પ્રથમ તબક્કો હાલમાં એટલે કે 1 એપ્રિલ 2026ના રોજ શરૂ થઈ ગયો છે। તો આ વિડીયોમાં વસ્તી ગણતરી 2027ને લગતા અતિ મહત્વના 30 વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જે આવનારી બધી પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થશે। તેથી આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન 1, ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 2027માં જે વસ્તી ગણતરી છે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુદર્શન પટનાયકની નિમણૂક કરવામાં આવી છે। આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, અતિ મહત્વનો પ્રશ્ન છે। પ્રશ્ન 2, ભારતની વસ્તી ગણતરી 2027 એ કુલ કેટલામી વસ્તી ગણતરી છે? તો જે મિત્રો 2027ની વસ્તી ગણતરી છે તે ભારતની 16મી વસ્તી ગણતરી છે। પ્રશ્ન 3, વસ્તી ગણતરી 2027 સ્વતંત્ર ભારતની કેટલામી વસ્તી ગણતરી છે? તો જવાબ આવશે 8મી વસ્તી ગણતરી છે, આઝાદી પછીની 8મી, અને ભારતની પૂછશે તો 16મી આવશે। પ્રશ્ન 4, વસ્તી ગણતરી 2027નું સ્વરૂપ શું છે? તો તમે મિત્રો ફોટામાં પણ જોઈ શકો છો, તે મિત્ર ટેબ્લેટ લઈને વસ્તી ગણતરી કરે છે। તો જવાબ આવશે સંપૂર્ણ ડિજિટલ એ તેનું સ્વરૂપ છે। પ્રશ્ન 5, વસ્તી ગણતરી 2027નો મુખ્ય નારો શું છે? તો 2027નો મુખ્ય નારો છે જન ભાગીદારીથી જન કલ્યાણ। એ વસ્તી ગણતરી 2027નો મુખ્ય નારો છે, ખાસ યાદ રાખજો મિત્રો। પ્રશ્ન 6, વસ્તી ગણતરી 2027 માટે માસ્કોટ શું રાખવામાં આવ્યો છે? માસ્કોટ અથવા શુભંકર રાખવામાં આવ્યો છે પ્રગતિ અને વિકાસ 2027નો માસ્કોટ છે। પ્રશ્ન 7, ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો ક્યારે કરવામાં આવી રહી છે? તો જવાબ આવશે 2027માં પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે। પ્રશ્ન 8, 1931 પછી પ્રથમવાર વસ્તી ગણતરી 2027માં કયા નવા પરિણામો અથવા પરિમાણો જોડવામાં આવ્યા છે? તો જવાબ આવશે જાતિ આધારિત ગણના એવા નવા પરિમાણો જોડવામાં આવ્યા છે। પ્રશ્ન 9, વસ્તી ગણતરી 2027નું સંચાલન કયું મંત્રાલય કરે છે? તો જવાબ આવશે ગૃહ મંત્રાલય એ વસ્તી ગણતરી 2027નું સંચાલન કરે છે, જોઈ શકો છો। પ્રશ્ન 10, ભારતના વર્તમાન રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર કોણ છે? તો જવાબ આવશે મૃત્યુંજય કુમાર નારાયણ, રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર છે। પ્રશ્ન 11, વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો કયા નામે ઓળખાય છે? તેનો મિત્રો પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ અને હાઉસ જનગણના એટલે કે મકાન સૂચિ અને મકાન ગણતરીના નામે પ્રથમ તબક્કો ઓળખાય છે। પ્રશ્ન 12, વસ્તી ગણતરી 2027માં કુલ કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે? જે પ્રથમ તબક્કામાં હશે મિત્રો, તો પ્રથમ તબક્કામાં કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે, તે તમે જોઈ શકો છો। તમે મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો। મકાન અને બાંધકામ સંબંધિત પ્રશ્નો છે 7, પછી પરિવાર અને મુખ્ય વિગતો છે, મૂળભૂત સુવિધાઓ છે,
મિલકતોના ડિજિટલ સાધનો છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 13. વસ્તી ગણતરી 2027નો બીજો તબક્કો ક્યારથી શરૂ થશે? જવાબ આવશે 1 ફેબ્રુઆરી 2027થી વસ્તી ગણતરી 2027નો બીજો તબક્કો શરૂ થશે. પ્રશ્ન 14. વસ્તી ગણતરી 2027 કયા અધિનિયમ મુજબ આયોજિત થઈ રહ્યું છે? તો જવાબ આવશે જનગણના અધિનિયમ 1948 મુજબ વસ્તી ગણતરી 2027 આયોજિત થઈ રહી છે. પ્રશ્ન 15. સ્વગણતરી માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? એટલે કે આપણે જાતે જ વસ્તી ગણતરી કરી શકીએ અથવા જાતે જ નોંધી શકીએ તેના માટે census.government.in પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. અને મિત્રો, તમને અત્યાર સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. પ્રશ્ન 16. વસ્તી ગણતરી 2027 માટે અંદાજે કેટલું બજેટ રાખવામાં આવ્યું છે અથવા કેટલો ખર્ચ થાય એનો અંદાજ છે? તો જવાબ આવશે 11,718.24 કરોડ અંદાજ રાખવામાં આવ્યો છે 2027ની વસ્તી ગણતરી માટે કે આટલો ખર્ચ થશે. પ્રશ્ન 17. 2027ની વસ્તી ગણતરી માટે સત્તાવાર સંદર્ભ તારીખ કઈ નક્કી કરવામાં આવી છે? તારીખ નક્કી કરવામાં આવી છે 1 માર્ચ 2027. પ્રશ્ન 18. વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2026. મિત્રો, માફ કરજો, થોડી ભૂલ છે, અહીંયા 2026 આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 19. વસ્તી ગણતરી 2027ના આંકડાનો ઉપયોગ કઈ બંધારણીય પ્રક્રિયા માટે થશે? મિત્રો, ખાસ મહત્વનો પ્રશ્ન છે. તેનો ઉપયોગ લોકસભાની બેઠકોનું સીમાંકન માટે તેનો ઉપયોગ થશે. પ્રશ્ન 20. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માટે વસ્તી ગણતરી 2027ની સંદર્ભ તારીખ શું રાખવામાં આવી છે? તો તારીખ રાખવામાં આવી છે 1 ઓક્ટોબર 2026. ખાસ યાદ રાખજો મિત્રો. પ્રશ્ન 21. વસ્તી ગણતરી 2027 કુલ કેટલા તબક્કામાં થશે? તમને મિત્રો ખબર હશે કે 2027ની વસ્તી ગણતરી 2 તબક્કામાં થશે. પ્રશ્ન 22. સુદર્શન પટનાયક જે વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર છે તે કઈ કલા માટે પ્રસિદ્ધ છે? તમે મિત્રો ફોટામાં જોઈ શકો છો. તેમણે રેતની ગણપતિજીની મૂર્તિ બનાવી છે. તેથી જવાબ આવશે ઓપ્શન બી, રેત કલા. પ્રશ્ન 23. સુદર્શન પટનાયકજીને કયા વર્ષમાં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેમને મિત્રો 2014માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમે જોઈ શકો છો. પ્રશ્ન 24. ભારતીય વસ્તી ગણતરીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, હેનરી વોલ્ટનને વસ્તી ગણતરીના જનક તરીકે ઓળખવામાં આવે છે. તમે ફોટામાં જોઈ શકો છો. પ્રશ્ન 25. ભારતની વસ્તી ગણતરીમાં જે વ્યક્તિને મુખ્ય કર્મચારી માનવામાં આવે જે વર્ષમાં ખાલી જગ્યા દિવસથી વધુ કાર્ય કરે? તો જવાબ આવશે 183 દિવસથી જે કર્મચારી વધુ કામ કરે તેને મુખ્ય કર્મચારી તરીકે માનવામાં આવે છે. પ્રશ્ન 26. ભારતમાં 21મી સદીની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી?
તો પ્રથમ વસ્તી ગણતરી 21મી સદીની કરવામાં આવી હતી 2001માં। પ્રશ્ન 27, વસ્તી ગણતરી 2027 કુલ કેટલી ભાષામાં આયોજિત થશે? તો જવાબ આવશે કુલ 18 ભાષામાં આયોજિત થશે। પ્રશ્ન 28, નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ વસ્તી ગણતરી માટે લાગુ પડે છે? તો તમે ફોટામાં જોઈ શકો છો આર્ટિકલ 246 એટલે કે અનુચ્છેદ 246 એ વસ્તી ગણતરી માટે લાગુ પડે છે। પ્રશ્ન 29, ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં વસ્તી ગણતરીને એક વિષય તરીકે સમાવેશ કરવામાં આવે છે? તો જવાબ આવશે 7મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન 30, ભારતમાં નિયમિત અને વૈજ્ઞાનિક વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 1881માં નિયમિત અને વૈજ્ઞાનિક રીતે વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને તે હતા લોર્ડ રિપન। મિત્રો, આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં આ વિડીયોની ફીડબેક લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો। તો ચાલો મિત્રો મળીએ આવા જ એક નવા વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ।